નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, આજે છે 10મી ડિસેમ્બર, એટલે કે વિશ્વ માનવ અધિકાર દિવસ. માનવ અધિકાર શબ્દ આપણને સાંભળવામાં તો હવે બહુ આવે છે. હવે આપણે ધીમે ધીમે શિક્ષણનો વ્યાપ વધતો જાય છે, આપણે શિક્ષિત થતા જાય છે, એટલે થોડાક આપણા અધિકારો વિશે આપણે જાગૃત થયા છીએ. પણ હજી જે જાગૃતિ હોવી જોઈએ એ કદાચ આપણે ત્યાં હજી એટલી નથી, અથવા તો આપણા સંપૂર્ણપણે આપણા અધિકારો શું છે એના વિશે આપણે એટલું બધું જ્ઞાન નથી ધરાવતા. થોડું ઘણું આપણે મીડિયામાં વગેરે વાંચતા હોય, જોતા હોય, થોડીક આપણને ખબર છે. એવી જ રીતે પર્યાવરણના પણ કેટલાક અધિકારો છે, જીવસૃષ્ટિના પણ અધિકારો છે, તો એ વિશે પણ આપણે બહુ જાણતા નથી હોતા. તો આજે આખા વિશ્વમાં આ દિવસ ઉજવાઈ રહ્યો છે, 10મી ડિસેમ્બરનો માનવ અધિકાર દિવસ. ત્યારે એ વિષયના એક નિષ્ણાત મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને મુંબઈ યુનિવર્સિટી સાથે વર્ષોથી સંકળાયેલા છે, સબ્જેક્ટ છે એના એ એક્સપર્ટ છે ને વર્ષોથી એક ક્ષેત્રમાં કામ કરે છે, એવા ડૉક્ટર રશ્મિબેન ઓઝા અત્યારે મારી સાથે છે. મેડમ, આપનું સ્વાગત છે. નમસ્તે મેડમ. સૌથી પહેલાં તો ખાસ આપનો આભાર માની લઉં કે મુંબઈથી ખાસ પધાર્યા છો. વર્ષોથી આ ક્ષેત્રમાં, માનવ અધિકાર ક્ષેત્રમાં કામ કરો છો, મુંબઈ યુનિવર્સિટી સાથે વર્ષોથી સંકળાયેલા છો. અને ખાસ તો અમે નસીબદાર છીએ કે રાજકોટ આપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં આવ્યા છો ને અમે એક ચાન્સ લઈ લીધો, વચ્ચે આપને થોડી વાર ફ્રી થયા અને અમારા સ્ટુડિયો ઉપર આપ પધાર્યા છો, એટલે આપનો ખૂબ ખૂબ આભાર માની લો. હવે મારે સૌથી પહેલું તો એ પૂછવું છે કે લોકોને, શિક્ષિત લોકોને ખબર નથી હોતી કે પોતાના અધિકારો ક્યાં છે. તો વાસ્તવમાં માનવને કયા કયા અધિકારો આપણને બંધારણમાં મળેલા હોય છે? એવું છે ને કે ભારતનું સંવિધાન છે જે 1950માં લાગુ થયું, આજે ઠેક ઠેકાણે પૂરા વર્લ્ડમાં હ્યુમન રાઇટ્સ ડે એટલે કે માનવ અધિકાર દિવસ સેલિબ્રેટ થઈ રહ્યું છે. કેમ કે 10 ડિસેમ્બર 1948માં યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રએ જનરલ એસેમ્બલીએ આ યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ, જેને કે UDHR કહીએ છીએ, એ એડોપ્ટ કર્યું હતું, એક્સેપ્ટ કર્યું હતું. બરાબર. ભારતના સંવિધાનમાં પણ એ જ બધા માનવ અધિકાર તમને જોવા મળશે કે જે રીતે યુનિવર્સલ ડિક્લેરેશન હ્યુમન રાઇટ્સમાં છે એ જ સંવિધાનમાં પણ છે. અને માનવ અધિકાર જે આજે ઠેક ઠેકાણે આટલા વર્ષો થયા, 70 વર્ષ ઉપર થયા ભારતનું સંવિધાન લાગુ થયું છે, પણ હજી આપણા ભારત દેશની લાયબિલિટી માનવ અધિકાર પ્રત્યે શું છે એ ઘણાને હજી નથી ખબર. એટલે UGC ના મેન્ડેટ પ્રમાણે આ સ્કૂલ, કોલેજીસ ને યુનિવર્સિટીના બધા કોર્સીસમાં માનવ અધિકારનું કોર્સ લાગુ કરવામાં આવ્યો છે. ઘણી ઠેકાણે જેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માનવ અધિકારનું એક જુદો ડિપાર્ટમેન્ટ બી ખોલવામાં આવ્યો છે, કારણ કે આ બહુ જ અતિ આવશ્યક છે કે માણસ પોતાના અધિકારો, જે ફક્ત આપણા ભારત દેશમાં નહીં પણ આખા ઓલ ઓવર વર્લ્ડમાં આપણે ક્યાંય બી આપણું ઉલ્લંઘન થતું હોય તો આપણે લડી શકીએ, એ માટે સુવિધાઓ કરવામાં આવી છે. જી. અચ્છા, એટલે મેડમ, માનવના મુખ્ય અધિકારો આપણા કયા? જેમ કે આપણે વાણી સ્વાતંત્ર્ય એક અધિકાર છે, તો લોકોને એવા થોડાક અધિકારો વિશે ખ્યાલ હોય છે, પણ આમ ઓવરઓલ એ તો બહુ મોટું ફિલ્ડ છે, પણ કેટલાક આપણે ઉદાહરણ રૂપ જેટલા ગણાવી શકીએ? જી, સૌ પ્રથમ તો હું માનવ છું. હવે મને લાગતા અધિકાર સિર્ફ આમ માનવ છું ને આ મારું શરીર છે એ પૂરતા નથી રહેતા. જેમ કે ભારતના સંવિધાનમાં કહેવામાં આવે છે રાઇટ ટુ લાઈફ, એટલે મારું જીવન, મારું જીવ. એટલે ફક્ત એ જીવ એમ જ એક્ઝિસ્ટ નથી થતો, એ માટે આપણે ભોજનની આવશ્યકતા હોય છે, આપણે છતની આવશ્યકતા હોય છે, આપણે કપડાની આવશ્યકતા હોય છે. અને જેમ કે મારે નોકરી કરીને મારું સર્વાઈવલ, મારી કમાણી કરીને મારી જાતનું સંરક્ષણ કરવાની આવશ્યકતા હોય છે, મારી ડિગ્નિટી હોય છે, જેમ કે મારું માન, સ્વમાન જળવાઈ રહે એવી રીતે. હમણાં છેલ્લે અમુક વર્ષો પહેલા જ આપણો ભારતના જે સુપ્રીમ કોર્ટ છે એને રાઇટ ટુ પ્રાઇવસી ફંડામેન્ટલ રાઇટ તરીકે ઘોષિત કર્યું. હવે રાઇટ ટુ પ્રાઇવસી ક્યાંય બી ભારતના સંવિધાનમાં નથી કે નથી યુનિવર્સલ ડિક્લેરેશન હ્યુમન રાઇટ્સમાં, પણ એ આપણું જે રાઇટ ટુ લાઈફ કહીએ છીએ, જે આપણું જીવન છે, એમાં બધા હકો લાગુ થાય છે.
કે મારે ફક્ત શારીરિક સંરક્ષણ નહીં પણ મારું જીવ જે છે એને કઈ રીતે માનવ તરીકે મારો જીવનું મારા કયા કયા હકો છે એ રીતે જેમ નિલેશભાઈ તમે કહ્યું કે પર્યાવરણ, હવે આપણું પર્યાવરણ કેટલું દૂષિત થઈ ગયું છે. આપણે જોઈએ છે કે આપણે આજે ઓઝોન ડિપ્લીશન જે કહીએ છીએ કે આપણે પર્યાવરણમાં કેટલું બધું દૂષિત એટલી બધી હદ સુધીનું થઈ ગયું છે કે એને આપણા હેલ્થ ઉપર અસર પડે છે. તો એ બી મારા જીવ ઉપર અસર કરે છે ને ક્યારેક ક્યારેક મારી જાન જતી રહે છે. તો એ બી એક માનવ અધિકાર છે અને આપણા સૌથી હાઈએસ્ટ સુપ્રીમ કોર્ટના એ બી આદેશો છે કે જ્યારે આપણે માનવ અધિકારની વાત કરીએ છીએ તો પોલ્યુશન ફ્રી એટમોસ્ફિયર જેને કહીએ એન્વાયરમેન્ટ, કે જરા બી દૂષિત ન રહે, કેમ કે એના કારણે બી મારી જીવ જતો રહે છે. તો એ બી એક માનવ અધિકાર ગણવામાં આવે છે. અને બીજી વાત એ છે કે સંયુક્ત રાષ્ટ્રએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 17 પેરામીટર 17 જાતના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2015માં નક્કી કર્યા છે. એ પૂરા આખા વર્લ્ડમાં એ બધા ગોલ્સ બધા રાષ્ટ્ર નેશને 2030 સુધીમાં રિયલાઇઝ કરવાના છે. એમાં આ માનવ અધિકાર તો છે જ, જેમ કે ઝીરો પોવર્ટી છે, ઝીરો હંગર છે, એ તો છે જ, પણ સાથે સાથે ચોખ્ખું પાણી પીવાનું એ બી એક મારો માનવ અધિકાર છે. મને પેટ પૂરતું ભોજન મળી રહે એ બી એક માનવ અધિકાર જ કહેવાય છે. પ્લસ આ પોલ્યુશન ફ્રી એટમોસ્ફિયર, જે આ બધું દૂષિત વાતાવરણ જે બધું થઈ ગયું છે, હમણાં તો વાતાવરણની વાત આવે છે ત્યારે સોશિયલ મીડિયા પણ કેટલું દૂષિત થઈ ગયું છે. કેટલા સાયબર ક્રાઇમ્સ ઓફેન્સીસ, તો એમાં બી મારું રેપ્યુટેશન કે મારું જે સ્વમાન છે એનું જે ઉલ્લંઘન કરવામાં આવે છે એ બી મારું માનવ અધિકારનું ઉલ્લંઘન છે. એટલે એ બી એક છે. એટલે ફક્ત પર્યાવરણ નહીં પણ મારું જે રેપ્યુટેશન છે એ રેપ્યુટેશન પણ કોઈ બી રીતે ઉલ્લંઘન કરવામાં આવે તો એ બી એક માનવ અધિકાર જ છે. બરાબર છે. જી મેડમ, માનવ માટે તો આટલું બધું છે. હવે જીવ સૃષ્ટિ છે, ઘણી વખત જેમ કે અમે કરુણા ફાઉન્ડેશન છીએ તો અમે પશુ પક્ષી માટે કામ કરીએ છીએ, એની સેવા માટે, જેમ કે અમારે હોસ્પિટલો ચાલતી હોય છે પશુ પક્ષી માટે. તો આજે આપણી આજુબાજુના જે જીવો છે, જે પક્ષીઓ છે, પશુઓ છે, શેરીના શ્વાન છે, શેરીની ગાયો છે, તો એને માટે પણ ઘણા બધા જીવદયા પ્રેમીઓ કામ કરતા હોય છે. ઘણી સંસ્થાઓ કામ કરે છે, પાંજરાપોળો છે, ગૌશાળાઓ છે. તો આજુબાજુની જે જીવ સૃષ્ટિ છે, આપણે પર્યાવરણને એક મોટા પરિપ્રેક્ષ્યમાં સરસ રીતે વર્ણવ્યું, તો જે જીવ સૃષ્ટિ છે એના અધિકારોનું ક્યાંક હનન થાય છે, તો એને માટે પણ જોગવાઈ છે? હાજી, આ તમે બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો. સ્પીસીઝમાં જે માનવ છે એ બોલી શકે છે, એના પાસે બ્રેન છે, એ પોતાના હકો માટે લડી શકે છે, પણ આ જે પશુ પ્રાણીઓ એના ઉપર જે અમુક ટાઈમે અત્યાચાર થાય છે એ બિચારા બોલી નથી શકતા. ફરક એટલો જ છે. પણ દુર્ભાગ્ય એ છે કે આખા વર્લ્ડમાં કે આપણા દેશના કાનૂનમાં જે આપણે માનવ અધિકાર કહીએ છીએ એમાં હજી આ પશુ પ્રાણી એનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું માનવનું ઇમ્પોર્ટન્સ છે, એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એના માટે બી કરવું જોઈએ. મુંબઈ યુનિવર્સિટીમાં પ્રાચાર્ય અમુક વર્ષોથી છું. મારા ઘણા ખરા એવા સ્ટુડન્ટ્સ છે જે માનવ અધિકારને પ્રાણીઓ સાથે લિંક કરીને એમ કે એ લોકોનું બી માનવ અધિકાર, માનવ ભલે નામ છે પણ પશુ પ્રાણી હોય પણ એ લોકોનો બી અધિકાર આ માનવ અધિકારમાં લઈ લેવો જોઈએ એવા એ લોકોના પ્રયત્ન હતા અને હજી ચાલી રહ્યા છે. પણ ચોખ્ખી સ્પષ્ટ રીતે એ લોકોનો હજી માનવ અધિકારમાં સમાવેશ થયો નથી. પણ આ એક માનવ તરીકે આપણું એ કર્તવ્ય બને છે કે જે પશુ પક્ષી એ પણ જીવ છે, જેમ માનવ જીવ છે એમ એ પણ જીવ છે. તો એ બોલી નથી શકતા, એની દુઃખદાયી કઈ દુઃખ થતું હોય તો કહી નથી શકતા. એ લોકોના હક બી માનવ અધિકાર જેવા જ હોવા જોઈએ અને એ આપણું કર્તવ્ય છે કે આપણે એ લોકોનું સંરક્ષણ કરીએ. તો એ માટે હું આશા રાખું છું કે કાનૂન છે
જી સંવિધાનમાં છે ને અમુક બીજા કાનૂનો છે, અમુક નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન બી કામ કરી રહ્યા છે, પીટા છે જેમ કે જી જી મેનકા ગાંધી જોડાયેલા છે ને ઘણા એવા છે જે એનજીઓઝ છે જે લોકો પશુ પ્રાણીઓ માટે પણ કરે છે. પણ હું એવી આશા રાખું છું જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કરે છે કે એટલા જ પ્રયત્નો થાય કે આ બધા પશુ પ્રાણીઓને પણ એ જ હક મળે જે એક માનવીને મળે, કારણ કે જીવ તો એને પણ છે, જીવ તો આપણને પણ છે, એટલે એ માટે થશે એવું આશા રાખું છું. જી મેડમ, જ્યારે માનવના કોઈ અધિકારોનું હનન થાય છે, ઉલ્લંઘન થાય છે અને એ જ રીતે જીવસૃષ્ટિના, તો એને માટે કોઈ કે ધા નાખવી હોય, કોઈ કે ક્યાંક એને પડકારવા હોય તો ક્યાં જઈ શકાય? અદાલત એક સીધું સરળ લોકોને તરત જ આવે છે કે આપણે અદાલતમાં જઈને ત્યાંથી ન્યાય મળશે અને મળતો હોય છે, પણ એના સિવાય બીજી એવી જોગવાઈઓ છે કે જ્યાં તમે તમારા અધિકારોનું ઉલ્લંઘન થતું હોય તો ત્યાં તમે જઈ શકો, ત્યાં તમે ગુહાર નાખી શકો, ધા નાખી શકો? આ નિલેશભાઈ બહુ જ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. ઘણા ખરા લોકોને ખબર નથી હોતી કે ફક્ત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જ આપણા માનવ અધિકારનું ઉલ્લંઘન થાય કે આપણે કંઈક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, સમજો પ્રાણીઓ માટે જે થતું હોય અને આપણે મારે એક વ્યક્તિ તરીકે મને કન્સર્ન હોય ને મારે એક લિટિગેશન કરવું હોય તો ખાલી હાઈકોર્ટ અને સુપ્રીમ આજના દિવસમાં ફક્ત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જ થાય છે, પણ હવે અત્યારના બીજા બી ફોરમ્સ છે જ્યાં આપણે માનવ અધિકારનું ઉલ્લંઘનનું આપણે રેમેડી લગાવી શકીએ છીએ, જેમ કે આપણે પિટિશન કરી શકીએ. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દિલ્હીમાં છે, ઠેક ઠેકાણે દરેક સ્ટેટમાં પણ સ્ટેટ હ્યુમન રાઇટ્સ લગભગ બધા સ્ટેટ્સમાં બી છે. અને એ સિવાય નિલેશભાઈ એક સાધારણ વ્યક્તિ જેને સમજો કઈ કાનૂનનું જ્ઞાન ન હોય કે જેને કઈ એ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પણ કરી શકે છે. જેમ કે જીવ હત્યા છે, આજે ઈશ્વરે જેમ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે અને જીવ હત્યાથી આપણી લાગણીઓ, રિલિજિયસ ફિલિંગ કેવી દુભાઈ છે, એ માટે હું જો લિટિગેશન કરી શકું તો એ માટે જરૂરી નથી કે એનું કઈ બી રીતે મને ઇન્ફ્રિંજમેન્ટ થવું હોવું જોઈએ. એટલે ઈ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે પણ આપણે કોર્ટમાં લઈ જઈ શકીએ છીએ. અને આપણે નિલેશભાઈ અથવા કે સમજો આપણે ન લઈ જઈ શકીએ તો બી જજીસને પાવર આપવામાં આવ્યા છે કે એક ન્યૂઝ રિપોર્ટના બેઝિસ ઉપર પણ ઈ રીટ પિટિશન કન્વર્ટ કરી શકે છે. એટલે સમજો કે કોઈ બી ન્યૂઝપેપરમાં એવો લેખ આવ્યો હોય કે આ જગાએ પશુ પ્રાણીઓને એની હત્યા કરવામાં આવે છે કે એનું કઈ ધ્યાન રાખવામાં આવતું નથી, તો પછી જજીસ પણ પોતાના જાતે એ બેઝિસ ઉપર યા કોઈ બી જર્નલિસ્ટ યા નિલેશભાઈ તમે યા એ બેઝિસ ઉપર આપણે કોર્ટને કહી શકીએ કે આ એક એવું ચીજ છે જે આમાં આપણું કર્તવ્ય બને છે કે આપણે એને એના માટે, એના હકો માટે આપણે કંઈક કરી શકીએ અને એ કોર્ટ લઈ છે. એવા બન્યા છે એવી ઘટનાઓ પણ જ્યારે કોર્ટે એન્ટરટેન કરી. એટલે સરકાર પક્ષેથી અથવા તો અદાલત પક્ષેથી અને સરસ મજાનું એ પ્લેટફોર્મ છે અથવા જોગવાઈ છે કે એ સરસ કામ એની રીતે કરી રહ્યા છે. જી નિલેશભાઈ, તમે પર્યાવરણની વાત કરી, પર્યાવરણના ઉપર તો કેટલાય એવા જજમેન્ટ્સ જે હાઈએસ્ટ કોર્ટ છે સુપ્રીમ કોર્ટ એને આપ્યા છે કે પર્યાવરણ, સાફ સુથરું પર્યાવરણ એ મારા જીવને ડાયરેક્ટલી કનેક્ટેડ છે અને એ ચોખ્ખું હોવું જોઈએ. એ ગવર્મેન્ટની રેસ્પોન્સિબિલિટી છે કે કોઈને બી જીવ એનો ચાહે હોવ અથવા ચાહે કોઈ પશુ પ્રાણી હોય એના કારણે એનું કઈ નુકસાની ન થાય, એવા ઘણા ખરા જજમેન્ટ્સો આવ્યા છે. જી અચ્છા મેડમ, લોકોમાં જે એટલી કદાચ આ વિષય ઉપર જાગૃતિ નથી, પશુ પ્રાણી બાબત હોય કે માનવ અધિકાર બાબત હોય, તો હવે ધીમે ધીમે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે, જેમ કે આ 10 ડિસેમ્બરે આખા વિશ્વમાં કાર્યક્રમો થતા હોય, ધીમે ધીમે લોકો જાગૃત થાય છે, શિક્ષિત થાય છે, ડિપાર્ટમેન્ટ ચાલે છે, જેમ કે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ અમારે ત્યાં માનવ અધિકાર ભવન ચાલે છે, અન્ય જગ્યાએ પણ ચાલતા હશે. તો આપના જેવા એક્સપર્ટ લોકો આવીને સેમિનારો કરે છે, લેક્ચર આપે છે, તો હવે શું કરવાની જરૂર છે જેને કારણે સમગ્ર જીવ સૃષ્ટિના અધિકારો વિશે જન જાગૃત થઈ જાય?
સૌથી પહેલા કોઈ બી હક, ચાહે જીવ, પશુ પક્ષી યા જીવ સૃષ્ટિ યા માનવ યા કોઈ બી હકની જ્યારે આપણે વાત કરીએ તો આ મારો હક છે એ માટે એક જાગૃતિ લાવવાની જરૂરત છે. એટલે એ માટે જરૂરી નથી કે આ સ્કૂલ અને કોલેજીસમાં એક જે પ્રોગ્રામ બનાવવામાં, પણ એક આપણા પોતાનું એઝ અ માનવ મારી ફરજ શું છે, મને જેટલું નોલેજ છે કે આ મારા હક છે, આ પશુ પ્રાણી, તો એ જાગૃતિ ઠેક ઠેકાણે આપણે જ્યારે કાનૂનમાં વાત કરીએ છીએ કે પેરાલીગલ ટ્રેનિંગ કે પછી આપણે લીગલ એડ છે, એ બધી આપણે માનવ હક માટે વાત કરીએ છીએ, પણ આ પશુ પ્રાણી યા એન્વાયરમેન્ટ યા જે બી આપણા હકો આપવામાં આવ્યા છે, ચાહે સંવિધાનમાં હો, ચાહે ઇન્ટરનેશનલ માનવ અધિકારના ડોક્યુમેન્ટમાં હોય, યા ચાહે પશુ પ્રાણીના જે લોઝ કે પોલિસીઝ હોય કે એના માટે સૌ પ્રથમ જાગૃતિ લાવવાની જરૂરી છે. તો એ લોકોને જાગૃતિ આપણે સ્ટુડન્ટ્સ થ્રુ કે કોઈ બી માધ્યમ થ્રુ, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન કે કોઈ બી માધ્યમ થ્રુ સૌ પ્રથમ જાગૃતિ કે આ પ્રમાણે એક ઓવરવ્યૂ, બર્ડ્સ વ્યૂ કહીએ કે આટલા બધા કાનૂન છે અને એ પ્રમાણે કરવામાં આવી અતિ આવશ્યક છે. જી મેડમ, આજનો જે કાર્યક્રમ છે આપણો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, જેમાં આપ મુખ્ય વક્તા તરીકે આવ્યા છો મુંબઈથી, તો એ આખો કાર્યક્રમ શું છે અને કયા પ્રકારની વાત, મતલબ તેનો વિષય શું છે? જી, આજે 10 ડિસેમ્બર છે અને 10 ડિસેમ્બર દર વર્ષે યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રએ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ડે રાખ્યો છે. કારણ કે 10 ડિસેમ્બરનું મહત્વ એ છે કે 1949માં સંયુક્ત રાષ્ટ્રએ એક આ ડોક્યુમેન્ટ 30 આર્ટિકલનું એડોપ્ટ કર્યું હતું કે જેને મેં હમણાં તમને વાત કરી એ રીતે કે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ એડોપ્ટ કરવામાં આવ્યું હતું. ત્યારથી આખા વિશ્વમાં, ફક્ત ભારત દેશ યા કોઈ બી દેશને, આખા વિશ્વમાં આ જે માનવ અધિકાર છે એનું એ મહત્વ આપવામાં આવ્યું છે કે હું ઇન્ડિયન છું એટલે મારું માનવ અધિકાર ફક્ત ભારત દેશમાં જ નહીં, પણ હું જ્યાં બી વિશ્વમાં જાઉં ત્યાં મારું માનવ અધિકાર સચવાઈને રહે, એનું મહત્વ. તો આ 2024નું થીમ સંયુક્ત રાષ્ટ્રનું હ્યુમન રાઇટ્સ ડે નું છે કે અવર રાઇટ્સ, ફ્યુચર, અવર ફ્યુચર, અવર રાઇટ્સ રાઇટ નાઉ. એટલે હમણાં જ આપણા માટે આ જરૂરી છે કે આપણે જાણીએ કે મારા હકો શું છે, મારું ભવિષ્ય શું છે, અને અત્યારના જ આપણે બધાને એ જાગૃતિને જાણ કરવાની જરૂર છે. જી મેડમ, આપ વ્યસ્તતા વચ્ચે પણ ખાસ મેં કીધું કે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ વાતો કરી અમારા દર્શકો માટે. અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દો. મારો સંદેશો એ જ છે કે જ્યારે આપણે માનવની વાત કરીએ છીએ તો આપણે ફક્ત આપણી જ જાતના પૂરતું એ માનવતા ન રાખીએ. આપણે માનવતા પશુ છે, પ્રાણીઓ છે, ઝાડ છે, જે પૌધા છે, બધા પ્રત્યે, કારણ કે એમાં બી જીવ છે, એ તો આપણે બધા ધર્મો માનતા જ હોય છે, તો એ બધા પ્રત્યે ફક્ત આપણે આપણા હકોની, હું માનવ છું એટલે મારા જ માનવ અધિકાર સચવાયેલા હોવા જોઈએ એ નહીં, ફક્ત આપણી કર્તવ્ય છે જેને આપણે ફંડામેન્ટલ ડ્યુટી કહીએ છીએ, અને ફંડામેન્ટલ ડ્યુટીનો ચેપ્ટર બી ભારતના સંવિધાનમાં છે કે બધા પ્રત્યે આપણી ફરજ બને છે કે જ્યાં જ્યાં જીવ છે એ બધાનું પ્રત્યે આપણે આપણી રીતે કઈ રીતે ફરજ આપણે કરી શકીએ છીએ એ આપણે જોવાનું છે, અને એનું બી સંરક્ષણ એટલું જ મહત્વનું છે જેટલું આપણું પોતાના માનવ અધિકારનું છે. જી મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ડૉક્ટર રશ્મિબેન ઓઝા પાસેથી આપણે આજે વિશ્વ માનવ અધિકાર દિવસે સરસ મજાની વાતો સાંભળીને આપણા અધિકારો શું છે, અને ખાસ કરીને જીવસૃષ્ટિના, પર્યાવરણ સહિત આપણી આજુબાજુની જે વસ્તુઓ છે જે આપણું જીવન સરળ બનાવે છે એના અધિકાર માટે પણ આપણે લડવું પડે, અથવા તો એના અધિકારનું પણ ઉલ્લંઘન ન થાય એ આપણે ધ્યાન રાખવું પડે. અને સરસ મજાની વાતો આપણી મેડમે કરી. મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.